ગુડ મોર્નિંગ ગાઈઝો. નિયમ છે ગેંગ ઉપડી જઈ છે ન્યુયોર્ક જવા માટે. વેરાઈમાના પાટોત્સવની મિટિંગ એટલે બધા બંકાઓ નીકળી ગયા છે. પેટ્રિક ચેડી કોકડો આ ઉઠ્યો પેટ્રિક. આજે અમારે વેરાઈ આ ઓગેશ જાય ગાઈઝો. આગળ બે ગાડીઓ પાછળ જઈ જાય દેખાય ને વારાઈધામ ટુંડાલી. એટલે આજે શું હરો ગાઈઝો ક્યાં આપણે કેમ જઈ રહ્યા મીટિંગ અમારા પાટોત્સવની પાટલાના ચડાવવા થશે, આયોજન કેવી રીતના કરવું બધી ચર્ચા થશે. જોડાતા રહેજો, બતાવીશું. યસ, પાટોત્સવની મિટિંગ અમારા વેરાઈમાની ગામ ટોડાણીમાં વેરાઈના પાટોત્સવની મિટિંગ. એટલે બધો પ્લાન કરશું કે ભાઈ કેવી રીતે પ્રસંગ કરવાનો બહુ જોરદાર તમને બતાવીશું અમે. એટલે આજે એની એક નીવ રાખીએ ભાઈ, તમને કહીએ કે પાટલા કુડ ઉઠાઈ ગયું ભાઈ, સમજ્યા? એટલે બધા જઈ રહ્યા છીએ. જો આ ઓકે જાય છે આગળ દેખાય ને. હવે ક્લિયર જોઈ લો. શ્રી વારાઈ માતાજીનું સ્ટીકર માર્યું. હા, જો શ્રી વારાઈધામ ટુંડાલી. એટલે જઈ રહ્યા છીએ બધા ભાઈઓ ભેગા થઈને, સમજ્યા? એટલે પહોંચી જઈશું હવે કલાકમાં. તો ભાઈ ચાલુ બાકા ઝીકી. ઓકે, પહોંચીને મળ્યા હતા. જો ભાઈ બંકાઓ ન્યુયોર્ક પહોંચી જશે ભાઈ. રોક ને બોક ને ભાઈ સ્ટ્રીટ ઉપર મીટિંગમાં અમે એ ગોલિકમાં થોડું ટાટા આમ બોલવા માટે શક્તિએ જુઓ ને એટલે બધું કરીને આવ્યા વેપાર. અમારા આજે બહુ બકાટમાં વેરાઈના પાટોત્સવની ફૂલ ધામ તૈયારીઓ, સમજ્યા? 11,111 રૂપિયા પાટોત્સવ માં વારાઈ માતાજીનો પાટોત્સવ. એની અંદર અંબાઈ માતાનો તમે ખાલી મંત્રને સમજશો ને તો એની તાકાત શું છે તમે સમજી શકશો. ઉતારું વિડીયો ઉતારું. સ્કંદસ્થિતાં ભીષણા કન્યા ભીકરબાલખે તવિલસા દસ્તાભિરામ સેવિતામ હસ્તે ચક્રગદા શિખે તવિલિશામ સ્થાપમ ગુણામ તર્જની બિભરાણામ મલલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રમ ભજે દુર્ગામ ત્રિનેત્રમ ભજે. બોલે શ્રી વારાહી માતકી. દેવતાઓને પણ જ્યારે જરૂર પડે ને ત્યારે જગદંબા એવા વારાહી માતા. 16મો પાટોત્સવ હરિપુરા ટુંડાલી અને પ્રથમ વર્ષનો પાટોત્સવ જ્યાં હરિપુરામાં માના બેસણા હોય. આપણા વડીલો દ્વારા માની સેવા, પૂજા, અર્ચના, તપસ્યા આ બધું જ કર્મ ત્યાં થતું હોય. પણ આપણા બધા જ મિત્રો, ગામના સર્વે પરિવારજનો એમની એક ઉત્સાહ, એક પ્રેરણાથી 26મો માને આપણે આમંત્રણ આપીએ છીએ. અને ન્યુયોર્ક મુકામે પ્રથમ વર્ષે પાટોત્સવનો પ્રથમ પાટલો, જેનો લાભ જીગરભાઈ કિશોરભાઈ મણીલાલ અને પ્રતિકભાઈ મુકેશભાઈ રણછોડભાઈ દ્વારા માં જગદંબા. તો ગાઈસ, જો તમને બતાવું અત્યારે હાલ કેટલા વાગ્યા. હજુ તો 1 વાગ્યો નહીં, 12:56 જ થઈ ગયા. અને જો બધું ક્લિયર કટ કરી નાખ્યો ને મસ્ત એવું. વાસણ ધોઈ દીધા ફટાફટ. અને અહીંયા જો સિંક. આટલું વહેલા તો કોઈ દિવસ કામ પત્યું જ નહીં, કોઈ દિવસ નહીં. પત્યું હશે ચોક ભાગ્યે. બાકી જો આમાં દાળ આમને આમ જ રાખીએ. ગરમ કરવી હોય ને તો કોઈને કરતા ફાવે ગેસ ઉપર જ. અને અહીંયા ઇડલી ઢોકીને મૂકી દીધી. આપણે તો ખાવાની ઈચ્છા નહીં હાલ. મને તો ભૂખ નહીં, આવું પતી ગયું. ખાવું એ ખરા ના એ ખાવું નક્કી નહીં. અને પેલા બંનેને ખાવાનું બાકી એ લોકો આવશે હમણાં મોડા ખાવા. અત્યારે હાલ નહીં ખાય એવું લાગે, કેમ કે હાલ જ એ લોકોએ ચા પીધો અને કંઈક નાસ્તો ને કંઈક કરતા હતા ખરા. તો આપણે તો નીચે બધું કામે પતી ગયો સરસ એવું. અને હવે વાળનું કંઈક કામકાજ કરીએ આગળ. વાળ હરખા કરી દઈએ, ઓળાઈ દઈએ મસ્ત એવું સરસ કરી નાખીએ, પછી મળીએ ત્યાં. ચાલો. સો ગાઈઝ, ફાઇનલી મેં વાળ તો હરખા કરી દીધા મસ્ત. ડાયસન જ માર્યું, એટલું બધું નહીં માર્યું કે એકદમ સ્ટ્રેટ થઈ જાય.
માપનું જ માર્યું નેચરલ લાગે ને એવું જ. તો ચલો વાળ તોડખા કમ્પ્લીટ કરી નાખ્યા. હું પણ રેડી થઈ ગઈ અને હવે હું જઈશ બહાર. મારે થોડી ઘણી વસ્તુ લાવી વોલમાર્ટમાંથી જ લાવવાનું હો. તો જઈએ હવે. અને અત્યારે જો કેટલા વાગ્યા 1:17. યુઝવલી અમારે 1:17 તો ખાવાનું ચાલતું હોય. અને જો પર્સ લઈ લીધું મેં. આજે તો આર્યું લઈને જઈશ. યુઝવલી આ જ લઈ જાઉં જ્યાં જઉં ત્યાં હવે તો. અને જોડે બક્કર લીધું ઇન કેસ વાળ બોધવા હોય તો. અને આપણે આજે તો આરે ગાડી લઈશું નિશાન, કેમ કે આપણે રેન્જ રોવર તો ઘરે નહીં, બહાર ગઈએ. અને બૂટ પહેરીને હેડીએ તાં. ચલો જય શ્રી કૃષ્ણ બધાને. ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો અને આજે બનાવું છું કાજુ ગાંઠિયાનું શાક અને પરોઠા. જેવું બતાવું તમને અહીં. તો એ શાક ઓલમોસ્ટ રેડી છે, પણ હજુ થોડા ગાંઠિયા નાખવાના બાકી અને થોડી કોથમીર ફરીથી નાખીશું, જેમાં મેં આયરા ગાંઠિયાનો યુઝ કર્યો છે. પરોઠા બનાવવાનું બી ચાલુ કરી દીધું. હવે એટલો ટાઈમ થઈ ગયો 7:35. પેલા લોકો આવો પ્રતિકને, ત્યાં સુધી હું પરોઠા બનાવી દઉં. પરોઠા કરવાનું ચાલુ કરી દીધું. થોડા એવા થઈ ગયા. આજ તો વિચાર્યું ત્રિકોણમાં બનાવું, તો થોડા એવા બનાવી દઉં. પછી હમણાં એવું થશે ને રાઉન્ડ, તો રોટલી જેવા સાદા બનાવવા માંડી. કેમ આવું થયું? યપ, ઓકે. ફટાફટ બનાવી દઈએ, કારણ કે ફોન પકડીને તો આપણને ફાવશે નહીં પાછું. મેં રાઉન્ડ પરોઠા ચાલુ કરી દીધા પાછા. થોડા જ બાકી હતા તો કેવું ફટાફટ રાઉન્ડ પરોઠા. આપણા ત્રિકોણમાં શું થોડો ટાઈમ લાગે. અને હું અહીંયા કમેન્ટ કરશી ગાઈઝ, જેને ભાવતું હશે કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક, કમેન્ટ કરો. હું બનાવવાનું બનાવીએ બધું અને દાબીએ અમે. ના બનાવડાવવાનું તો પૂછો, જે બનાવે ને કેટલો થાક લાગે, કેટલો થાક લાગે બનાવવામાં, કામ કરવામાં. Hey friends, if you like our videos, please like, share or subscribe our Gucci family channel. May God keep all of you happy.